ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો કેમ છો? મજામાં ને મજામાં દેશો। જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જ હોય, એને કોઈ દી કાંઈ વાંધો આવ્યો જ નથી। તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે છે ને સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો અને તમને અત્યારનું વાતાવરણ બતાવી દઉં, જોઈ લ્યો। મસ્ત મજાના છે ને વાદળા થઈ ગયા અને આજનો દિવસ છે ને આજે છે રાંધણ સેટ। તો આજે તો છે ને બધું રાંધવાનું હોય કાલે, અને હાથમ થાય એટલે આજે રાંધવાનું હોય અને કાલે છે ને આપણે એ ખાવાનું હોય। તો થેપલા અને ચવાણું ને એવું બધું ઘણું બધું રાંધવાનું છે અને આપણે તો એ જે છે ને ચવાણાનું બધી વસ્તુ આપણે લેવા જવાની છે અને છે ને આજે છે ને બધું રાંધવાનું હોય અને આજ પાછું છે ને ભૂરીને આપણે મૂકવા જવાનું છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા છે ને આવા વ્લોગ જોવા માટે। તો ફાઇનલી છે ને આપણે છે ને જો 2 વાગી ગયા છે અને 2 વાગી ગયા ને તો આ બાજુ જો આપણે જીરું ખાંડવા માંડ્યા। આવી રીતે છે ને આપણે જીરું ખાંડવી। તો આ જીરું છે ને આપણે ખાંડવા માંડ્યા આવી અને અસલ જ છે ને આમ જો ખાંડી વાર્યું છે, પાવડર જેવું કરી નાખ્યું છે અને આ બાજુ ખાંડણી છે। તો આપણે છે ને આ રીતે એને આમ ખાંડવા માંડવાનું છે। તો હે ને આપણે હે ને આજે રાંધણ સેટ છે અને મારે હે ને હજુ મારા પપ્પાને એના ઘરે જવાનું છે અને હજુ આપણે જ્યાં નથી। આપણે જો અહીંયા પણ હજુ તો સવાણું એક જ બનાવ્યું છે અને કાંઈક રાંધવાનું બાકી છે ને, તો આપણે હજુ ઘડીક રહીને પછી મારા પપ્પાને ત્યાં જવાનું છે। તો અહીંયા પહેલાં આપણે છે ને મેં ફાફડા બનાવવાનું થશે ને તો જીરું તો જોઈશે જ ખાંડેલું। તો જીરું 2 દિવસથી ખૂટી રહ્યું હતું ને તો મેં પહેલાં આપણે છે ને તપી ગયું છે ને તો જીરું ખાંડી નાખી। તો ફાઇનલી છે ને આપણે જો જીરું ખાંડીને આવી આ ઘરે આવીને આપણે છે ને ડાયરેક્ટ સણાનો લોટ ઉપાડ્યો છે એટલે આપણે મીંડા સારવા આવી રીતે સણાનો લોટ આંખથી। અને આ બાજુ જો આ બધું તૈયાર કરીને અમારા મોટા બોન બહી ગયા છે કે એમને બાંધવાનો છે અને આપણે બાંધતા નથી। આપણો લોટ છે ને એ જાય છે ને એટલે આપણે નથી બાંધતા, આપણે ખાલી સારવાનો જ છે। તો આપણે છે ને જો મંડી ગયા સારવા। એક થેલી આપણે ખાલી કરી નાખી છે સણાના લોટની આ રહી છે અને આપણે જો આ બીજી થેલી ખાલી કરવાની, અડધા ઉપર આને આપણે ઉપાડી લીધી છે અને એ જો અહીંયા મરચું ને એવું ઓગારે છે। તો આપણે છે ને પહેલાં બનાવવાના ફાફડા અને હંધાઈવાના છે ને આપણે ભજીયા બનાવવાના। તો પહેલાં ફાફડા બનાવવાના છે ને તો આપણે મંડવી લોટ સારવા અને એ મંડે લોટ બાંધવા એટલે ઘાય ફાફડા બનાવી નાખવી। આમાં ખરતોય નથી ચણાનો લોટ, લાય ને જીરું। જો આપણે ખાંડેલું જીરાનું ડબલું પણ લઈને વિયાયા છે આવી જ્યાં મીંડા બાંધવા। જો એને લોટ બાંધવાયરો છે અને આપણે છે ને આ બાજુ ગોર ઓગારવી છે કે હવે છે ને આપણે થેપલાનો લોટ બાંધવાનો છે। તો એ આપણે બાંધવાનો નથી, એને લોટ બાંધવાનો છે ને આપણે મણશું આ ઓલા ફાફડા બનાવવા કે આપણે લોટ રહે ને એ રહી જાય છે ને એટલે આપણે બહુ બાંધતા નથી। તો મેં છે ને આપણે બેઠા ગોર ઓગારવા માંડી જોઈ અને આ બાજુ બાંધી નાખ્યો છે અસલ મજાનો મસ્તીનો લોટ એને બાંધી વાર્યો છે। આપણેથી તો આવો નથી બાંધાતો, ઢીલો રહી જાય છે ને એહરી બહુ જાય છે ને એટલે ઢીલો થઈ જાય છે। જો હવે હાથ ખાઈ ક્યારે છે તો છે ને ફટાફટ છે ને આપણે મંડવી હાલો બનાવવા। ગોર ઓગળી ગયો છે હજુ તો થોડી ગાંગડીઓ દેખાય છે, જો ફટાફટ હાલો મંડવી તો ગોર ઓગારી અને બાંધવા થેપલા। આપણે મંડવી ફાફડા બનાવવાની એ મંડે થેપલા લોટ બાંધવા। તો 3 વાગી ગયા છે, 3 વાગે આપણે બીજું તો કાંઈ નહીં, પછી સેવદર બનાવવાનું રહેશે અને ભજીયા 2 બનાવવાનું રહેશે અને શાક બનાવવાનું રહેશે। તો હાલો આપણે ફટાફટ છે ને પહેલાં આપણે થેપલા બનાવી નાખીએ। હજુ લોટ બાંધાવા માંડ્યો થેપલાનો અને આપણે મીંડા થેપલિયું બનાવવા। જો આપણે 4-5 તો અહીં બનાવી નાખીએ અને અહીંયા આપણે જો નાની ઠેરોડિયું કરી અને મીંડા બનાવવા। હજુ જો આટલો લોટ પીળો છે સારે બનાવી દઈશું બાપરે। તો એ જો ગણીએ ઠપ મંડાઈ ગયા છે, એ થેપલાનો લોટ બાંધે છે અને આપણે હાલો મંડી ફટાફટ થેપલા બનાવવા। ગરમી પકડી લીધી છે, વરસાદ આવશે ને તો રાંધા વગરના રહી જઈશું। તો હાલો મંડી જઈએ। તો ફાઇનલી છે ને જો આપણે છે ને થેપલા બનાવી નાખ્યા છે આપણે તે ઓલા ફાફડા, થેપલા નહીં ફાફડા। અને મારા જેઠાણીએ જો એક પીંડો અહીંયા બાંધ્યો ને એક પીંડો આ 2 પીંડાના થેપલા મારા બાપરે। મને જ વિચાર આવે આ ચારે હું બનાવીશ ને ક્યારે જઈશ મારા બાપાને ઘરે। હજુ તો આ પીંડાને બાંધવાના હરખા, પછી ગરોંઢિયા બનાવવાના, એમાં થેપલા બનાવવાના, ફરીને તરવાના, કેટલી વાર લાગશે અને 3:30 થઈ ગયા છે અને આ જો હજુ તો આમ મહરે જ છે અને 3:30 થઈ ગયા। આપણે તો હે ને 5 વાગી જવાના। તો હાલો હે ને 5ના વાગવા દેવા, ફટાફટ હે ને
આપણે પહેલાં હે ને થેપલા મંડવી બનાવવા. આપણે આ ભાઈ બેઠા જો યુવરાજભાઈ હે ને બેઠા બેઠા હે ને ઓલા બનાવે ગરોંઠિયા. તો આ બધા એમને બનાવ્યા અને મેં વીણા એટલે ઘાય વણાઈ ગયું. તો હે ને આપણે ફટાફટ હે ને દાદી છોકરાને તૈયાર કરવા આમ લઈને વહી ગયા છે. અને આને હે ને અજુભાઈ અહીં બેઠા છે, યુવરાજભાઈ. એક ભાઈ અમારા આમ બેઠા છે ને એના મમ્મી લોટ બાંધે છે થેપલાનો. બંધાઈ ગયો લોટ મેં બોન? જો એ લોટી બંધાઈ ગયો હે ને તો હાલો આપણે હે ને મંડવી થેપલા બનાવવા. એટલે હે ને એવી આપણે પછી થોડાક આ એક પીંડાના બની નાખીને પછી આપણે છે ને તાવડો માંડવાનો છે. તો કડાઈમાં તેલ નાખીને આપણે હે ને મૂકી દેવી, ફટાફટ તરી નાખવી. હાલો તો આપણે હે ને આ બાજુ થેપલા બનાવવા માંડી ગયા હેવી. અને આ બાજુ જો યુવરાજભાઈ આપણે આટલા ગરંઠિયા બનાવી નાખ્યા. અને આ બાજુ મારે હાવ હોતા થેપલા બનાવવા માંડ્યા. આ બાજુ મારે જેઠાણીએ કડાઈ મૂકી દીધી છે, એ મીંડા તરવા. તો એમને થેપલા તરવાના હતા. યુવરાજભાઈને એટલો લોટ રહ્યો છે એમને આટલા ગરંઠિયા બનાવી નાખ્યા. અને આ બાજુ જો મારે હાવું હે ને એ હોતા થેપલા બનાવવા માંડી ગયા. અને અહીંયા આ પાટલે હું બનાવું છું. અને આ ખાટલો એક એમ ભરી લીધો હાવ હવે થઈ. અને હવે આટલા રહ્યા છે. તો હાલો આપણે હે ને ફટાફટ હે ને પેલા થેપલા બનાવી નાખી. આ બાજુ આમ થોડુંક અંધાર્યું હોય ને એવું લાગે છે, એ વરસાદ આવે ને એ પહેલાં આપણે હે ને થેપલા બનાવીને તરીને નવરા થઈ જાય. આપણે થેપલા બનાવી નાખ્યા છે. આ 4-5 વધ્યા છે. અને આ બાજુ જો અમારા દાદી કેવા થેપલા બનાવે છે. પરસ્યા નીતરી ગયા છે ને તોય બનાવવાનું ચાલુ છે. એવી 4-5 આટું કહું બનાવવા માંડો કે મજા આવે છે ને. મજા આવે છે આમાં. પોતે જેવા તેવા બનાવ્યા થેપલા. આમ જો જાવાયની બળતરા હળવા હારા બનાવ્યા હોત તો આમ તો સોટાડી હારે ને હારે થેપલા બનાવવા. પરસ્યો વળી ગયો તો એમ નથી કહેતી જાવ ઘડી. એ ઘડીક ન જવાનું હોય પંખે ને ઘડીક બનાવવા માંડો. અમે નવરી થઈને અમારા બાપાને ઘરે થેપલા બનાવવા જઈએ. અમે અહીંયાથી ને અહીંયા જઈને અમારે બનાવવા પડે ને એટલે અને મારે હાવ કહે જો જેવાને તેવા કે મારી વહુ થેપલા બનાવી અને નાખી દે. તો આ જેવાને તેવા થેપલા કહેવાય. અહીં કોઈ દી બનાવ્યા નથી. આ ચોટી જાય છે આવડે એવા બનાવી છે. અને એમ કે લાંબા ટૂંકા થેપલા બનાવી નાખ્યા છે ને એ પરસ્યા રહી નથી શકતા ગરમીના. અને આજે ગરમી પણ એટલી છે ને તો તીરખું હલરતું નથી. અહીંયા તો હે ને ઉપર પંખોય નથી. પંખા છે પણ જો આમ અંદર છે ઘરમાં એક પંખો છે. અહીંયા દાદા હોતા છે અને દાદીને હવે જવું છે પંખે. તો હું જવા નથી દેતી. આ 4-5 છે ને તો બનાવતા જાય ને તો હું ઘાય નવરી થઈ જાઉં. ને અમારે જો મીંડા તરવાના લાલ ઘૂમ કરવા મીંડા છે તો 2 થેપલા ખાતા જ ને આપણે હાલા જ આવી. હાલો તો હે ને ફટાફટા 4-5 બનાવી નાખીને તો આપણે વહી જ આવી. આશા રાખું છું કે અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. હવે મળીએ કાલના વ્લોગમાં.